પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત પોરબંદરનું સ્વપ્ન સાકાર કરવા તથા પર્યાવરણને સ્વચ્છ અને સુરક્ષિત બનાવવાના ઉમદા હેતુસર વાડી પ્લોટમાં આવેલ રાજપૂત સમાજ ખાતે માય થેલી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત નકામા કપડામાંથી વિનામૂલ્યે કપડાની થેલી બનાવી આપવામાં આવશે। આ અભિયાન 31/10/2025 સુધી દર અઠવાડિયાના ગુરુવાર તથા શુક્રવારે યોજાશે, જેમાં સવારે 10:30 થી 2 અને બપોરે 3 થી 6 કલાક સુધી સ્વસહાય જૂથના બહેનો દ્વારા સિલાઈ મશીન વડે વિનામૂલ્યે જૂના કપડામાંથી આકર્ષક થેલી સ્થળ પર જ બનાવી આપવામાં આવશે। માય થેલી કાર્યક્રમનો શુભારંભ થયો છે ત્યારે શહેરીજનોને પણ અપીલ કરાઈ છે કે ચાલો આપણે બધા મળીને પર્યાવરણને સ્વચ્છ અને સુરક્ષિત બનાવીએ। તમારું યોગદાન મહત્વપૂર્ણ છે, જે માટે શહેરીજનોને અપીલ છે કે દર ગુરુવાર અને શુક્રવારના વાડી પ્લોટ રાજપૂત સમાજ ખાતે આપના જૂના કપડાં લઈ આવો, જેની અહીં બહેનો દ્વારા આકર્ષક થેલી બનાવી આપવામાં આવશે। આકર્ષક થેલી બનાવી પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ન કરી પોરબંદરને પ્લાસ્ટિક મુક્ત બનાવીએ। તો સૌ સાથે મળી આવો જોડાઈએ એક નવું પગલું ભરવા પ્લાસ્ટિક મુક્ત પોરબંદર તરફ। એક સ્તરીય કાર્યક્રમ સફળતાપૂર્વક શરૂ થયા બાદ આગામી સમયમાં મહાનગરપાલિકા દ્વારા અન્ય સ્થળ ખાતે પણ આ પ્રકારની કામગીરી કરવાનું આયોજન કરાયું છે। માય થેલી અભિયાન અંતર્ગત સ્વસહાય જૂથની બહેનો સિલાઈ કામગીરીમાં જોડાય છે। સ્વસહાય જૂથની બહેનો વિનામૂલ્યે સિલાઈ કરશે, પરંતુ સરકાર દ્વારા તેઓને રોજગારી આપવામાં આવશે। જો થેલીમાં ચેન અથવા બટન લગાવવા હોય તો તેનો ચાર્જ લોકોના શિરે રહેશે। સિલાઈ ફ્રીમાં કરી આપવામાં આવશે। માય થેલી અભિયાનનો હેતુ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો છે। પ્લાસ્ટિકની થેલીના અનેક નુકસાન થાય છે। ગૌ માતાના ખોરાકમાં પણ પ્લાસ્ટિકની થેલીઓ જવાથી તે બીમાર પડે છે। અગાઉ અનેક વખત ગૌ માતાના ઓપરેશન દરમિયાન તેના શરીરમાંથી સેંકડો કિલો પ્લાસ્ટિકનો કચરો નીકળ્યો છે। પ્લાસ્ટિક એવી વસ્તુ છે જેનો નિકાલ વર્ષો સુધી થતો નથી અને પર્યાવરણને પણ ભારે નુકસાન કરે છે। આથી પોરબંદરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની પહેલ મહાનગરપાલિકાએ કરી છે, તો દરેક પોરબંદરવાસીની પણ ફરજ આવે છે કે તેમાં સંપૂર્ણ સહયોગ આપી શહેરને પ્લાસ્ટિકના કચરામાંથી મુક્ત કરીએ। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। પ્લાસ્ટિક મુક્ત પોરબંદરનું સ્વપ્ન સાકાર કરવા તથા પર્યાવરણને સ્વચ્છ અને સુરક્ષિત કરવાના ઉમદા હેતુથી સ્વચ્છ ભારત મિશન તથા NULM દ્વારા એક સંયુક્ત પ્રયાસ હાથ ધરવામાં આવેલ છે, જે અંતર્ગત લોકોને ખાસ અપીલ કરીએ છીએ કે પોતાના જૂના કપડાં દઈ જાય અને સામે તેમને સ્વસહાય જૂથના બહેનો ફ્રીમાં થેલી સીવી આપશે। ચાલો આપણે આ કાર્યમાં જોડાઈએ અને પોરબંદરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે આપ સૌ આ કામગીરીમાં સહકાર આપો તેવી અપીલ છે। દર અઠવાડિયે ગુરુવાર અને શુક્રવારે હાલ અત્યારે આપણું એક સેન્ટર જે છે વાડી પ્લોટ રાજપૂત સમાજ ખાતે શરૂ કરવામાં આવેલ છે। ત્યારબાદ અન્ય 2 જગ્યાએ પણ શરૂ કરવામાં આવશે। એની અમે પ્રસિદ્ધિ ફરી પાછી આગળથી કરવામાં આવશે। મારું નામ વેગડા રિદ્ધિ છે। અમે ITI રાણાવાવ તરફથી આવ્યા છે। તો અહીંયા છે ને પોરબંદર મહાનગરપાલિકા તરફથી એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો છે કે જેમાં છે ને આ માય થેલી એવો ઇવેન્ટ છે અને એમાંથી એને કાપડમાંથી છે ને થેલી બનાવવામાં આવી રહી છે અને એનું છે ને વિતરણ કરવામાં આવ્યું છે। જો કોઈને શીખવું હોય કે લેવી હોય તો એ થેલી અહીંયાથી છે ને ફ્રીમાં આપવામાં આવે છે। તો જો કોઈને થેલી કે જોતી હોય તો તે અહીં આજથી આવીને લઈ શકે છે।